નમસ્કાર 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે। ચાલો 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 ફટાફટ આવી જાઓ આવી જાઓ આવી જાઓ। કેમ છો બધા મિત્રો? જેટલા જોડાતા જાઓ છો જરાક इधर कमेंट में मेरे को बताओ कि तुम लोग अपन लोग आ रेले हैं और हम हंस रेले हैं। चलो चलो फटाफट જેટલા મિત્રો આવ્યા છો જરાક જરાક કોમેન્ટ તમારી કરીને મને જણાવી દો કે આવી ગયા છો। અરે એકદમ મેં મજામાં છું। અને આજે બાય ધ વે 12મું ધોરણ તમારું શરૂ થયું બાય ધ વે એના માટે હેપી ન્યુ યર ટુ ઓલ ઓફ યુ। ઓકે, હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર। 12 કોમર્સનો આજે તમારો પહેલો દિવસ છે અને એ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને। અને આશા છે, ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના છે। હમણાં હાર્દિક સરે પ્રાર્થના પણ કરી, હે શારદે માં હે શારદે માં। ઓકે, તો માં શારદાને, ગણપતિ બાપ્પાને, ભગવાન શંકરને, સ્વામિનારાયણ ભગવાનને, માતાજીને, અલ્લાહને, શિવજીને, બધાને આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ એકદમ મસ્ત જાય, આપણું તૈયારી એક દિવસની પરફેક્ટ થાય આપણી, અને 12મા ધોરણમાં સારામાં સારા આપણે ટકા લાવી શકીએ। ઓકે, એટલે ખાસ મિત્રો આ આશા સાથે, આ ઈચ્છા સાથે આ નવું વર્ષ આપણે શરૂ કરવાના છીએ। અને આજ આ પહેલો લેક્ચર છે આપણા ઇકોનોમિક્સ વિષયનો, અર્થશાસ્ત્ર વિષયનો, સંજીવની બેચનો। ઓકે, એટલે હું ખાસ તમને પહેલા લેક્ચરમાં જે હું સૂચના આપવાનો છું એનું વર્ષ હું આખું પાડવાનો છું, અને તમારે પણ એ પાડવાની છે જો ઇકોનોમિક્સમાં નહીં, આખા 12મા ધોરણમાં સારા માર્ક્સ સાથે પાસ થવું હોય તો। ઓકે, એટલે જે હું એક શબ્દ કહેવાનો છું આજના લેક્ચરમાં, હા ભણવાના છીએ આપણે, એવું નહીં ખાલી ગોળા મારવાના, ડાયરેક્ટ ફાંકાબાજી કરવાની, એવું બિલકુલ નહીં। ઓકે, કેલ્ક્યુલેશન વાળી વાત છે, લોજિકલ વાત છે। ઓકે, જે પ્રમાણે તેમ આખું વર્ષ કરશો તો 100%ની વાત છે કે રિઝલ્ટ સારું આવશે। બેઝિકલી હું અને તમે બધા શેના માટે દોડીએ છીએ, શું લેવા? હજી તો વેકેશનનો મતલબ, હજી વેકેશનનો સ્પેલિંગ તમે નથી શીખ્યા અને 12મું ધોરણ આપણે શરૂ કરી ચૂક્યા છીએ। રીઝન એકમાત્ર આ છે મિત્રો, કારણ કે આપણે રિઝલ્ટ સારું લાવવું છે। યસ ઓર નો? કેટલા જણા એવા છે કે જેને રિઝલ્ટ સાહેબ 12માં અમારે સારા ટકા આવે ને અમારે જોતા છો? અને કેટલા જણા એવા છે ના થાય અમારે તો 35% પણ ચાલી, અમારી તો 40%માં પણ ખાધી ન ખૂટે, એવું હોય ભાઈ? હે, બધાને સારા ટકા જોતા હોય, અને એટલા બધા ટકા જોતા સાહેબ 99, તો કોમેન્ટમાં લખ્યું હતું 99% મારે જોઈએ। આ જો હા 99.99 રાઠોડ ધ્રુવી એટલે પર્સન્ટાઇલ આવે। હા દીકરા, પર્સન્ટેજ આવે તો પર્સન્ટેજ, સરસ સરસ, એટલા પર્સન્ટેજ આવે એવી ભગવાનને માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના। પણ એ માંથી આમ કરવું હોય તમારે તો મહેનત કરવી પડશે। 100% ન આવે દીકરા, બરાબર? જયેશ્વરી બેન પ્લીઝ પ્લીઝ સ્ટે ઇન યોર લિમિટ। 100% કેન નોટ પોસિબલ હે ને, 100% મહેનત પોસિબલ છે, 100% ટકેશ પોસિબલ નથી હે ને, એમાં ટકેશ થઈ જાય આપણું। તો જરાક આપણે શરૂ કરીએ। બાય ધ વે મારે તમને ખાસ કેવું છે, ઓકે, કે આ કોરી પાટી છે। ઓકે, અને આ કોરી પાટીનો હું આપણે કરવાનું છે, સમજી લો કે અત્યારે આપણું મગજ કોરી પાટી છે। 12મું ધોરણનો પહેલો દિવસ છે એટલે આપણા મગજમાં અત્યારે બધું કોરું જ છે, હજુ તો બધું ભરવાનું બાકી છે। 11 ચેપ્ટર આપણે ભણવાના છે, 11 ચેપ્ટર। કેટલા? 11 ચેપ્ટર કાંઈક આપણે ભણવાના છે। હવે જે 11 ચેપ્ટર આપણે મિત્રો ભણવાના છીએ, બરાબર, અને બીજા બધા વિષયો ભણશો, એકાઉન્ટની અંદર છે બહુ બધા ચેપ્ટર છે, કેટલા છે તો નામ જાણે, બરાબર બેબી? 7 અને 7 ને 7 14 15 સમથિંગ એકાઉન્ટમાં ચેપ્ટર છે, 9 જેટલા સ્ટેટમાં ચેપ્ટર છે, 12 જેટલા બીએમાં ચેપ્ટર છે, 11 જેટલા ઇકોમાં ચેપ્ટર છે, એસપીમાં 13 જેટલા ચેપ્ટર એસપીમાં છે એને, ઇંગ્લિશમાં તો રામ જાણે, ગુજરાતીમાં તો બહુ બધા છે પણ એ તો પાઠ છે એ, બરાબર ને, ઇંગ્લિશમાં છે। ઓકે, તો બહુ બધું તમારે ભણવાનું છે, બહુ બધું શીખવાનું છે, સમજવાનું છે। એક વસ્તુ યાદ રાખજો, કાનમાં કહું તો, 12માનું ઇકો 11માના ઇકો કરતા હેલું છે। કહેતા નહીં હો કોઈના, કોઈ કહેતા નહીં હું કે 12માનું ઇકો 11માના ઇકો કરતા કેવું છે? સહેલું છે, બરાબર? આ કોઈને કહેવાનું નહીં, આ સિક્રેટ છે મારી ને તમારી વચ્ચે। ભાડ જો કોઈને ખબર પડી, જો કે કહેવાનું નહીં, આ જો આ મારી ને તમારી વચ્ચેની વાત છે, આ કોઈની વચ્ચે કાંઈ જો રિલીઝ નો, સિક્રેટ રિલીઝ થવું ન જોઈએ, બધું ધ્યાન રાખજો। આને ઢીબી નાખી, તમને કોમેન્ટમાં ઢીબી નાખીશ, ડન? એટલા માટે સહેલું છે કારણ કે આકૃતિ ગઈ, અનુસૂચિ ગઈ, બરાબર ને? આમ દોરો ઓલું દોરો સ્થિર ખર્ચો કે ઢાળ દોરો ઓલો ઢાળ ને ઋણ ઢાળ ને ધન ઢાળ ને ગોળી મારો એને ભાઈ, હે ને? એટલે બહુ સહેલું છે, પણ રોજનું કામ રોજ કરશો તો, એટલે 12મા ધોરણનો મિત્રો પહેલો નિયમ છે। ઓકે, 12મા ધોરણમાં ટકા લાવવા છે ને, તમે હમણાં બધાએ કીધું સાહેબ અમારે સારા ટકા જોતા છે,
હવે ખાસ ધ્યાન દઈને હું જે કહું છું ને મગજમાં ગાંઠ વાળીને ઉતારી લેજો અને એ પ્રમાણે રોજ જો પાછું થાવું જોઈએ તો તમે તમારા ધારેલા માર્ક લાવી શકશો એની 100% ગેરંટી છે. ઓકે, પહેલું કામ રોજનું કામ રોજ કરો. ઓકે, મોટા ભાગના વિદ્યાર્થીઓને ટકા કેમ નથી આવતા ખબર? પરીક્ષામાં નથી આવડતું એટલે. સીધું છે ને, માર્ક કેમ નથી આવતા? પરીક્ષામાં ન આવડ્યું ને એટલે. પરીક્ષામાં કેમ નથી આવડતું? વાંચવા બેઠા યાદ ન રહ્યું એટલે. યાદ કેમ ન રહ્યું? એક સાથે જાજુ વાંચવા બેઠા એટલે. એક સાથે જાજુ કેમ વાંચવા બેસવું પડ્યું? કારણ કે ભેગું થઈ ગયું એટલે. ભેગું કેમ થયું? રોજનું રોજ નહોતું કર્યું ને એટલે. તો સમસ્યાનું મૂળ ક્યાં છે? રોજનું કામ રોજ નથી કરતા એ. આ જેટલા કોમેન્ટમાં છે કદાચ મને નો કહો તોય વાંધો નથી. પોતાની જાતને સવાલ પૂછજો કે 11માં તૈયારી પરીક્ષાની તમે ક્યારે કરી? સૌથી વધારે તમે ક્યારે વાંચ્યું? પરીક્ષા વખતે. સાહેબે એમ કીધું કે હાલો આ તારીખે પરીક્ષા છે, અને પછી ચોપડીઓ કાઢી, સાહેબ કયા બ્લુપ્રિન્ટ, સાહેબ કયા ચેપ્ટરમાં કયું પૂછાય, સાહેબ આઈએમપી આપો, સાહેબ આમ આપો, સાહેબ આમ આપો, સાહેબ આમ આપો. એને એક્ઝેક્ટલી. અને એના કારણે સાહેબે જે 6 મહિનામાં સિલેબસ ભણાવ્યો એને તમે 1 મહિનામાં પાકું કરવા બેસો તો થાય ભેગું? તમારી જગ્યાએ હું જો પાકું કરવા બેસો ને ન થાય. સિમ્પલી સોલ્યુશન ન થાય. તો જે વસ્તુને સાહેબ એક દિવસમાં પૂરું કરે છે તમારે પણ એને એક દિવસમાં એ જ દિવસે પૂરું કરવું પડે. આ શરૂઆત છે. ઓકે, કોઈ દિવસ એમ થાય સાહેબ રવિવારે ટેસ્ટ લેવાના ને શનિવારે વાંચી નાખશું, 15 દિવસ પછી ટેસ્ટ લેવાના, 13 દિવસ બાકી હશે, 2 દિવસ બાકી હશે, 1 વખત બાકી હશે, ત્યારે વાંચી નાખશું. કોઈ દિવસ નહીં ભેગું થાય. 12માની પરીક્ષા તો દિવાળી પછી શરૂ થાય. તો દિવાળી પહેલા હું બધા મંજીરા વગાડે, તબલા વગાડે, બધા તાક બાગજીક તો શું કરે બેટા? તો ચોથા મહિનાથી આપણે શરૂ કરીએ છીએ. રીઝન ઈ છે રોજનું કામ જો રોજ કરશો ને તો 95% વિદ્યાર્થીઓ કેટલા દર 100, આ સ્ટડી છે એવું કહે છે કે કેમ બધા ટોપર નથી થતા? કારણ કે બધા ટોપ લેવલની મહેનત નથી કરતા. ટોપ લેવલની મહેનત એટલે હું રાતે રોજ રાતે 2 વાગ્યા સુધી ઉજાગરા કરવાના? બિલકુલ નહીં, બિલકુલ નહીં. ઝીરો, બિલકુલ નહીં. રાતે 2 વાગ્યા સુધી ઉજાગરા નથી કરવાના. 10 વાગે હુઈ જાઓ, તમારું કામ પતી જશે. 10 વાગે હુઈ જાઓ, કામ પતી જશે. પણ ક્યારે? રોજનું કામ રોજ કરીને સુશો તો. ઓકે, જો 2 દિવસનું ભેગું કર્યું તો યાદ રાખજો ત્રીજા દિવસે તો પાછું છે જ ત્રીજા દિવસનું, એટલે 2 દિવસનું લોડ તમે ભેગો કર્યો. ઓકે, એટલે કોઈ સારો દિવસ કે સાહેબ મહાવીર જયંતિ આવે ત્યારે, સાહેબ અમારે રામનવમી આવે ત્યારે, સાહેબ શિવાજી જયંતિ આવે, સાહેબ ઈદ આવે ને ત્યારે અમે આ બધું તહેવારના દિવસે ભગવાનને રાજી કરવા અમે વધારે વાંચીશું. દંડા પડી જાય, વાહા હોજી જાશે, હોજી. સમજણ પડી? પછી થાશે શું કે જાજુ ભેગું થશે ને પછી એમ કહેશું નથી કરવું. યાદ રહેવું જોઈએ, ન રહેવું કાંઈ નહીં. પછી તમે મારી પાસે ચાવીયું માંગ્યા કરશો, આઈએમપી માંગ્યા કરશો, સાહેબ હવે આખો પાઠ તો યાદ રહેતો નથી, આંકડા યાદ રહેતા નથી, પાકું કાંઈ થતું નથી. બેસ્ટ સોલ્યુશન એક લીટીમાં આ. બરાબર? મને એક છોકરો યાદ છે 2019ની આ બેચનો છોકરો હતો. માર્ચ 2019માં એને પેપર આપ્યું અને રિઝલ્ટ આવ્યો સરસ, 7 ગ્રેડ. મને ટકા કે નામ બેમાંથી એક યાદ નથી, પણ એ છોકરાનું વાક્ય મને હજી યાદ રહી ગયું. હું બધા નામ જનરલી પૂછતો હતો ક્લાસમાં કે ભાઈ તું રોજ કેટલું વાંચે, કેટલું વાંચે, કેટલું વાંચે? એટલે બધા એમ કહેતા 1 કલાક, 2 કલાક, 1 કલાક, 2 કલાક. આ છોકરાનો જવાબ શું હતો કે સાહેબ રોજનું જ્યારે મેં ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટ પૂરું ન થાય ત્યાં સુધી. બરાબર? એટલે પછી મેં પૂછ્યું વળી પાછું ભાઈ ટાર્ગેટ એટલે કયો ટાર્ગેટ? તો કે રોજ તમે સાહેબ જે ભણાવો બધે 7 વિષયના સર જે રોજ ભણાવે એ ભણાવેલું જ્યાં સુધી પાકું ન થઈ જાય ને ત્યાં સુધી. ત્યાં સુધી એટલે કેટલું? પણ એને બધું નક્કી નહીં. 4 કલાક લાગે 4 કલાક, 2 કલાક લાગે 2 કલાક, અડધી કલાક લાગે અડધી કલાક, ને 5 કલાક લાગે 5 કલાક. જ્યાં સુધી ક્લિયર ન થાય, જ્યાં સુધી પાકું ન થાય, જ્યાં સુધી દાખલો ન આવડે, જ્યાં સુધી એન્ટ્રી ન આવડે, જ્યાં સુધી હવાલા ન આવડે, જ્યાં સુધી ઇંગ્લિશનું ગ્રામર ન આવડે, ગુજરાતીની કવિતાના પ્રશ્નોના જવાબ ન આવડે, એકાઉન્ટના મુદ્દા પાકા ન થાય, તો એકાઉન્ટ ઇકોનોમિક્સના મુદ્દા પાકા ન થાય, બીએની વિધિ પાકી ન થાય, એસપીના ફૂલ ફોર્મ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. કયા લેવલની મહેનત હશે? અને આવું ક્યારે? પહેલા દિવસથી. ખબર પડ્યો? પહેલા દિવસથી ખબર પડ્યો? એક તમે એપ્લિકેશન ખોલતા હશો, એમાં નામ જોતા હશો માલવ્ય હસ્તી કરીને, કદાચ કોઈ એપ્લિકેશનમાં જોયું હશે માલવ્ય હસ્તી કરીને. આ છોકરી, ઓકે, આ છોકરી છે એ બોર્ડની પરીક્ષા તો ક્યારે આવે? માર્ચ મહિનામાં. દિવાળી વખતથી રોજના 3 પેપર લખતી. કેટલા?
રોજના 3 કેટલા માર્કના 3 પેપર? 100 માર્કના 3 પેપર, એક સવારે, એક બપોરે, એક સાંજે, રાતે વાંચવાનું. હવે આટલી મહેનત તો હું નથી કહેતો ખાસ થઈ જાવ તમે, મંડો લખવા, બિલકુલ નહીં. પણ આપણેથી આટલું થાય ને, બીજું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, કાંઈ ટેન્શન નથી. હું એમ નથી કહેતો કે રાતે 12 વાગે ઊંધી જાગું, 12મું બોર્ડ, 12મું આવું તમને કાંઈ કહેતો નથી, બરાબર ને? સાદી ભાષામાં રોજનું કામ રોજ કરો. રોજનું કામ રોજ કરશો તો શ્યોર વાત છે કે તમારું કાંઈ બગડવાનું નથી, બરાબર ને? તો આ મારો ઉત્સાહ છે. તમને એમ થાય કે સાહેબ કેમ રેડું નાખવા માંડ્યા અચાનક? આ ઉત્સાહ છે, પહેલો દિવસ છે ને એટલા માટે. ઓકે, એટલે સાદી ભાષામાં ઓકે, એવું કહેવાય છે કે જો તમે કોઈ કામ રેગ્યુલરલી કરો છો તો દુનિયાના 95% કરતા લોકો કરતા તમે આગળ છો. ખબર પડ્યો? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ચલો, પહેલું તો આ. બીજું શું? બરાબર, રજા ન પાડો. ઓકે, રજા કેમ નહીં પાડવાનો? ભેગું થઈ જાય. આમાં ઘણા બધા એવા છે, કોલ અમે કરતા હતા વિદ્યાકુલમાં 11મા ધોરણમાં, કે સાહેબ 2 દિવસ લેક્ચર ન ભર્યા ને બધું ભેગું થઈ ગયું પછી કઈ ભેગું જ ન થયું. કે એકવાર ભેગું થઈ ગયું પછી કઈ ભેગું જ ન થયું. એ પછી પડ્યો તો બેક બરાબર, આટલું થઈ ગયું ને પછી મૂકી દીધું બધું. એટલે રજા ન પાડો. હા, પોસિબલ બને તો બીજા દિવસે તમે શીખી લો, પાકું કરી લો. નહીં સ્કૂલે કે નહીં અહીંયા, હું ખાલી અહીંનું નથી કહેતો, સ્કૂલે રજા ન પાડો. કારણ કે તમે એક દિવસ રજા પાડશો, તમારા 6-7 લેક્ચર ગયા અને તમને એટલી પડી નહીં પાછી બીજા દિવસે જઈને પાછું રિકવર કરી લ્યો, હે ને? તો આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખો. ત્રીજી વસ્તુ, 12માં સુખી થવું હોય ને તો મોબાઈલ કારણ વગર ન વાપરો, બરાબર? સદુપયોગ કરો. અત્યારે જે તમે કરી રહ્યા છો એ શું છે? સદુપયોગ, બરાબર? પછી ઇન્સ્ટામાં ચેટ જુઓ, યુટ્યુબમાં શોર્ટ જુઓ, યો હની સિંગ જુઓ. તો આ અત્યારે 12માં આપણા માટે કરવા જેવું કામ નથી. તમારા મિત્રો 10 જ મહિના, કેટલા? 10 જ મહિના પૂરેપૂરું ફૂલ ફોકસથી ધ્યાન દેવાનું છે. એવી કોઈ પણ એક્ટિવિટી કે જે તમને ભણવામાં નડે એ બધી દૂર કરી દેવાની છે. સમજણ પડી ને? એટલે આ બધું ધ્યાન રાખજો. ઓકે, વધારાનું એવું એક પણ કામ કે જે તમને નડે છે એ બધું આ 1 વર્ષ પૂરતું તમારે છોડી દેવાનું છે. 1 વર્ષ નથી, મેં કીધું એમ 10 મહિના પૂરા નહીં આવે. હાલો, ત્યાં આવતા વર્ષે આ મહિનામાં તમે રખડતા છો, આટા મારો, બરાબર? આમ ચડાવીને આમ કરીને ઉભા છો, હાલે વાહ હાલ ભાઈ લાય ગોળું, સમજાણું? આમ જ ઉભા છો તમે. ચોથા મહિનામાં તમે કંઈક કરતા નહીં હોય ને. એટલે આ ધ્યાન રાખીને તમારે કામ કરવું પડશે. ઓકે, તો મેઇન બસ આ 3 જ છે. જાજુ આપણે કાંઈ ફાંકા ફોજદારી કરવી નથી. ઓકે, તો રોજનું કામ રોજ કરવાની છે, રજા બને એટલી ઓછી પાડવાની છે, અને મોબાઈલ જેટલો બને એટલો ઓછો વાપરો તો તમારા સ્વાસ્થ્ય માટે, તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે. કદાચ કોઈ એમ કહેતું હોય કે સાહેબ મને ભણવાથી કંટાળો આવે ને એટલા માટે અમે મોબાઈલ ફ્રેશ બે ઘડી ફ્રેશ થવા માટે હની સિંગનું ડાચું અમારે જોવું પડે સર. અલ્લા ભાઈ, ફ્રેશ થવાના હજાર રસ્તાઓ છે. મમ્મી પપ્પા હારે વાત કરો, ભાઈ બહેન સાથે વાત કરો, એમને કહો કે આખા દિવસમાં તમારી કરમ કહાની કહો કે આમ જતા માખી મચ્છરને ઢીકો મેરો, મચ્છર એનો પર કેસ કર્યો, કયો આવી વાતો કરો. તમારા મમ્મી પપ્પા સાથે સંબંધ વધશે, બરાબર? લાગણી વધશે. આ ન થાય. મોબાઈલમાં કાનમાં આ ડટિયા ભરાવીને બે ગયા શોર્ટ્સ આમ કરીને તો છે ને પોસિબલ. 1000 રસ્તા છે રિલેક્સેશનના. મોબાઈલ જ શું લેવા રિલેક્સેશન માટે ભાઈ, હે ને? એ ખોટી ટેવ પાડે છે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજું એપ્લિકેશન બાબતે તમને કહી દઉં, તમે રોજ લાઈવ લેક્ચરમાં જોડાવ છો, જોડાજો જ, રેગ્યુલરલી જોડાજો. રેકોર્ડિંગ જોવામાં એટલી મજા નથી. હા, રેકોર્ડિંગ તો એટલા માટે અપલોડ કરીએ છીએ ઇન કેસ તમારે કદાચ બીજી વાર જોવાનું થાય કે કદાચ કોઈ બીમારીના કારણસર કે કોઈ અન્ય કારણસર તમે જ્યાં જાઓ છો ત્યાં નેટવર્ક અવેલેબલ નથી ને એના કારણે લેક્ચર મિસ થયો, એના માટે સુવિધા છે. લાઈવમાં આવો તો લાઈવ જેવી મજા જ નથી બીજામાં ક્યાંય. અત્યારે કેવી સરસ મને તમારા સ્માઇલ હું જોઉં છું, કેવી મને મજા મસ્ત જોરદાર, હે ને? ઓલો રેકોર્ડિંગ જોતો તેને વાસી લાગે. આ તો તાજું ખોરાક ને વાસી ખોરાક બેમાં ફેર તો ખરા ને ભાઈ. એટલે વાસી શું લેવા જોવાનું ભાઈ? તાજો મસ્ત ટમાટર જેવો લેક્ચર કેમ નહીં ભરવાનું, હે ને? એટલે આ વસ્તુ. અને બીજી વસ્તુ, વોટ્સઅપમાં ગ્રુપ બની ગયા છે. કદાચ કોઈ આમાંનું એવું હોય કે સાહેબ હું વોટ્સઅપ ગ્રુપમાં નથી, કયું વોટ્સઅપ ગ્રુપ? ઓકે, સ્ટુડન્ટના ગ્રુપ. તો ભાઈ એક નંબર છે જ 9924454000. એ નંબર ઉપર કોલ કરીને કે ભાઈ હું પેડ બેચનો વિદ્યાર્થી છું, પેડ બેચની વિદ્યાર્થીની છું અને મારો નંબર હજી સ્ટુડન્ટના ગ્રુપમાં નથી આવ્યો, તો પ્લીઝ મને એડ કરી દો. તમારું નામ આપજો, તમારો નંબર આપજો, એટલે એડ થઈ જશો જો નહીં હો તો. ઓકે, અને બીજું એકવાર એડ થઈ જાવ એટલે ખાસ વિનંતી છે, વગર કામના નકામા હાય
હેલો, હાવ આર યુ, બાય બાય, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, આવા મેસેજ કરવા માટે એક ગ્રુપ નથી. તમારે ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, એ શેર કરવા માટે એક ગ્રુપ છે. એમાં ઓલરેડી બધા સર ટીચર છે જ. ઓકે, ફોટા જોશો તો ખબર પડી જશે, એમાં નામ જોશો તો ખબર પડે, મારો નંબર છે એમાં. ઇનકેસ તમારી ઇકોનોમિક્સમાં આખા વર્ષમાં કાંઈ પણ ડિફિકલ્ટી, ડાઉટ, પ્રોબ્લેમ આવે તો એ નંબર હશે, એમાં પર્સનલમાં મને મેસેજ કરી દો. કારણ કે પ્રશ્ન તમને એક છે ને, હેરાન તમે આખા ગ્રુપને કરો એમ ન ચાલે, હે ને? એટલે કદાચ એવું બને કે કદાચ કોઈએ સવાલ ન જોયો અને જવાબ ન મળ્યો. એવું ન જ હોય કે સવાલ જોયા પછી જવાબ આપવાની આળસ આવતી હોય, કામમાં રહી ગયો હોય. સમજણ પડી? આ તો ગ્રુપમાં હું છે કે તમે એકવાર કોઈ કામ લખે, જવાબ નહીં આપતા, જવાબ આપો ને, ક્યારે આપશો તો ક્યારે આપશો, એવું થોડુંક ફાસ્ટ ન થઈ જાવ, પુષ્પા ન થઈ જાવ, ધીમા રહ્યો, બરાબર? ફાયર નહીં, આપણે ફ્લાવર જ થવાનું છે. આપણે ફાયર નહીં થાવ, આપણે હળગી દઈશું, ગામને હળગાઈ દઈશું, આપણે ફ્લાવર રહ્યો. સમજણ પડી? એટલે સીધી વાત છે, જવાબ મળશે જ શ્યોર. મને મેસેજ કરશો, હું શ્યોર રિપ્લાય આપીશ. જ્યારે મેસેજ જોઈશે ત્યાં રિપ્લાય આપી દઈશ, ટેન્શન નોટ. ઓકે, પણ વધારાના નકામા એક પણ મેસેજ નહીં, નહીતર પછી થશે શું કે ઓનલી એડમિન ગ્રુપ થઈ જશે, તમારું બધું ખતમ થઈ જશે. એટલે બેટર છે કે આપણે એના માટે બનાવ્યું છે, ડિસ્કશન, હેલ્ધી ડિસ્કશન થઈ શકે. હાય, હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, શેરો શાયરી માટે ગ્રુપ નથી, એક પણ નહીં, ગર્લ્સનું પણ નહીં, બોયઝનું પણ નહીં, અલગ ગ્રુપ છે. આ વસ્તુનું ધ્યાન આપણે રાખશું. લાઈવ લેક્ચર હોય, આ બધા વિષયની કોમન સૂચના આપું છું, યાદ રાખજો. આ બધા વિષયના લેક્ચર હોય, એની અંદર તમારે પાળવાનું છે. ખાલી મારા લેક્ચરમાં નહીં, બધા વિષયના લેક્ચરમાં. ફરિયાદ મન આવી જાય છે 12માના છોકરા તો બહુ વળી કરે, એમ નો આવી જાવ, બરાબર? ધ્યાન રાખજો. 12મામાં લેક્ચરમાં સાહેબ અહીંયા ભણાવે છે ત્યારે તમારું હાય હલ્લો શરૂ હોવું જોઈએ નહીં. કારણ શું? કોન્સન્ટ્રેશન, બરાબર? ગઈ વખતે મેં ટોપર સ્ટોક શો, મેં સ્કૂલમાં ટોપર સ્ટોક શો કર્યો. હું તમને લાઈવ ઉદાહરણ આપું છું, ટોપર કેમ બનાય, ટોપરના લખણ શું હોય. તો એ લોકોને પૂછ્યું, ભાઈ તમને આટલું બધું કેમ યાદ રહી જાય? તમે કે કાજુ બદામ ખાઓ છો, તેમાં માથું ખોલીને એક મગજ ફિટ કરેલું છે, ત્રીજું નવું, બે મગજ તો હોય, મોટું મગજ ને પાછળ નાનું મગજ, તો વચ્ચે કંઈક મિડલ કંઈક બીજું નવું મગજ ફિટ કર્યું છે. આ લોકોએ સીધો સિમ્પલ જવાબ શું આપ્યો કે ત્યાં અમારા સ્કૂલમાં 40 મિનિટનો લેક્ચર આવે, અહીંયા 45 મિનિટનો છે, 5 જ મિનિટ વધારે છે. તો એમણે શું કીધું, સાહેબ જ્યારે 40-45 મિનિટ ભણાવતા હોય ત્યારે અમારું ધ્યાન સાહેબ અને બોર્ડ સિવાય બીજી જગ્યાએ નથી હોતું. મતલબ એમ થયો કે ભણવાનો સમય, શીખવાનો સમય એ સર્વશ્રેષ્ઠ સમય છે નોલેજ મેળવવાનો. પહેલી વાર તમે અહીંયાથી શીખશો અને સ્કૂલ હજી શરૂ નથી હોય, તો વેકેશન સ્કૂલ રિઝલ્ટ નથી આપ્યું 11માનું ત્યારનું આપણે શરૂ કરી દીધું છે. તો શ્યોર વાત છે કે 12મા ધોરણના 5 વિષયનું કામ તમે પહેલી વાર અહીંયા વિદ્યાકુલમાંથી શીખશો, પહેલી વાર નોલેજ મળશે ને. તો યાદ રાખજો મિત્રો કે પહેલી વાર નોલેજ જે મળ્યું છે એની જેટલી ઇમ્પ્રેશન મગજમાં પડે એટલી બીજી વારના નોલેજમાં ન પડે કોઈ દી નહીં. હવે જો પહેલી વાર જ નોલેજ મેળવતી વખતે ફાંફા મારો, ટાઈમ પાસ કરો, ધ્યાન ન દો, નકામી વાતો કોમેન્ટમાં કર્યા કરો, તો શ્યોર વાત છે કે એટલી ઇમ્પેક્ટ લેક્ચરની તમારા મગજમાં નથી થવાની, શ્યોર વાત છે. તો ફૂલ ફોકસ. સાહેબ જ્યારે કોઈ મુદ્દો સમજાવે છે, એમ કે છે કે અહીં પીછે આ મહત્વનો છે, કામનો છે, આ સમજો, જો આનો કોન્સેપ્ટ આવો થાય, ત્યારે તમારી કોમેન્ટની ધડાધડી ન થવી જોઈએ. ઓકે, બધા વિષયના સરની આ ટેવ છે જ અને આ રહેશે જ કે તમને પૂછશે છે કોઈ સવાલ, સમજાઈ ગયું, ત્યારે આપો રિસ્પોન્સ. પણ અહીંયા સાહેબનું ભણાવવાનું શરૂ છે અને અહીંયા તમારી બળતરા શરૂ છે, તો કેમ બે ભેગું કરવાનું? સાહેબનું કોન્સન્ટ્રેશન વિખાઈ જાય, તમારું વિખાઈ જાય, ને તમારી સાથે બીજા જે ભણે છે એનું વિખાઈ જાય. એવું ન થાય એટલા માટે કોમેન્ટ કરવાનો પ્રોપર સમય છે. સાહેબ આ જોયો છે સ્ક્રીન, દાખલા હું તમારી અત્યારે કોમેન્ટ જોઉં છું તો કરો ને ભાઈ, તો મને ખબર પડી જાય. ઓકે, હું અહીંયા ઊંધું ગાલી નામ ભણાવું છું, રોજનું કામ રોજ કરો, રજાનો માણો મોવાનો, અને અહીંયા તમારું શરૂ છે, કોણ જોવાનું જ ભાઈ? ડન? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. એકદમ ઈઝી છે, બહુ કામ હાઈપર નથી થવાનું. સાયન્સમાં નથી તેમ બેઠા, કોમર્સમાં બેઠા છો, અને બહુ બધું બરાબર ને ચપ્પુ પપ્પુ નથી થવાનું કે અરે તો મજ, હજી તો બહુ વાર, હજી તો ચોથો મહિનો હાલે, ક્યારે બોર્ડની પરીક્ષા આવી જાય ને ખબર નહીં રહે. બીજી વસ્તુ આપણા ઇકોનોમિક્સ માટે ખાસ, ઇકોનોમિક્સ વિષયમાં બ્લુ પ્રિન્ટ નથી. ઓકે, આ જેટલા મને મિત્રો પૂછે કે સાહેબ બ્લુ પ્રિન્ટ આલો ને ઇકોની, તો જેટલા પૂછે એને અત્યારથી જ કહી દઉં છું કે ઇકોમાં બ્લુ પ્રિન્ટ આવતી નથી. હા, ચેપ્ટર દીઠ એક ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ મને ખબર છે, એ હું લખી દઈશ. હવે ધ્રુવી, એવું છે બેટા કે અમુક પ્રશ્નો એવા છે કે જેનો જવાબ મારી પાસે નથી, એટલે જ્યારે આપણું 12મું ધોરણ પૂરું થશે, આ એપ્રિલ ને ઓલો એપ્રિલ આવતા 2 એપ્રિલ 2024, એમાં હું અને તમે બધા ટેમ્પો ભરીને જાશું, બરાબર ને, ઓલો છકડો ભરીને જાશું ગાંધીનગર અને પછી દિલ્હી,
અને બેયમાં રજૂઆત કરશું કે ભાઈ અમારે ઇકો સાથે આવું અન્યાય કેમ. ઓકે, કારણ કે આ લોકોનું ફિક્સ નથી. આ 8 માર્ક, દાખલા કે પહેલું ચેપ્ટર જો અહીં મેં લખી નાખ્યું છે. પહેલા ચેપ્ટરમાં લખી નાખ્યું કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ. પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાય ફિક્સ. પણ 8 માર્કમાં કયું કોમ્બિનેશન? 5 માર્કનો એક, 3 માર્કનો એક, એમ કે 2 માર્કના 3 બરાબર અને એક એમસીક્યુ ને એક એસક્યુ, કે 2 એસક્યુ 2 એમસીક્યુ એક 3 માર્કનો. આવું ફિક્સ નથી. આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો પૂછાશે જ, 5 માર્ક્સનો પૂછાશે જ, એવું કાંઈ ફિક્સ નથી. બરાબર, એટલે કોઈની પાસે ફાંફા નહીં મારતા આજુબાજુ ક્યાંય. તમને થાય કે નીલકંઠ સરે ના પાડીને એટલે આપણે સ્કૂલના સર પાસે માંગશું, ઈ તો દઈ જ દે તમ તાર, ઈ તો બહુ દયાળુ છે. અલ્લા ભાઈ, મારી પાસે 20 બ્લુપ્રિન્ટ પડી છે. કેટલી? 20. કેટલી પડી છે? 20 બ્લુપ્રિન્ટ છે ઇકોનોમિક્સની, અને બધા નીચે લખ્યું છે બોર્ડમાં આ જ પૂછાશે. એટલે બધાને એટલે લખ્યું છે બોર્ડમાં આ જ પૂછાશે. હવે તો 20 એટલે જો આવ્યું કે નહીં, કોક મોકલો. જોયું? હા, ઈ કે છે ઈ તમારે જ જોવાનું, બસ તમે મોકલો ને એટલે અમને ખબર પડી જાય. અલ્લા ભાઈ, બરાબર ને? આ યાદ રાખજો. ઇકો મને બાકી બધા વિષયના સર એમને કહેશે, પણ હું મારું તમને કહું છું, હેરાન ન થવું હોય, દુઃખી ન થવું હોય. ઓકે, કે સાહેબ આ ચેપ્ટરમાંથી મોટા સવાલ જ પૂછાય, આ ચેપ્ટરમાંથી હનીશ નાના સવાલ જ પૂછાય, એવો આગ્રહ તમે નહીં રાખતા. જો એવો આગ્રહ તમે રાખ્યો તો હરખાઈના હેરાન થઈ જશો. માર્ચ 2022 નું પેપર જોઈ લો. હમણાં જ ગઈ માર્ચ 2022 નું પેપર. જિંદગીમાં કોઈ દિવસ 5 વર્ષ છેલ્લા થયા, 5 વર્ષ, એમાંથી 2018માં એક વખત બીજા ચેપ્ટરમાંથી આ તફાવત હતો, આકૃતિ વૃદ્ધિ વિકાસનો તફાવત 2018માં છે. 19માં નહીં, 20માં નહીં, 21માં નહીં, 22 આવ્યું. વળી પાછું બીજા ચેપ્ટરમાંથી 2 માર્કનો સવાલ આવ્યો. 3 માર્કનો એક જ સવાલ બીજા ચેપ્ટરમાંથી ન પૂછાણો, નો એસક્યુ પૂછાણો, એમસીક્યુ સીધો 5 માર્કનો એક પૂછી નાખ્યો. હવે કોને ફરિયાદ કરવા જશો? ટપો પડ્યો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ મીડિયા પર 12 મહિની બ્લુપ્રિન્ટ આપે બિલકુલ અલ્પેશ, એટલે જ આ સૂચના આપું છું. એટલે પહેલા લેક્ચરમાં જ આ ક્લિયર કરી દઉં છું કે બીજા વિષયની સાચી હશે, હાચી હશે, ખોટી હશે, વોટ એવર, ઇકોની બ્લુપ્રિન્ટ તમારે માન્ય રાખવાની નથી. કોઈ ભડનો ફાડ્યો એમ કહી દે કે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર પૂછાય તો ખોટું બોલે છે. આ યાદ રાખજો. એટલે બ્લુપ્રિન્ટ ઇકોનોમિક્સની ફિક્સ નથી. આ મગજમાં બેહારી દો, તમારા હિત માટે કહું છું. એવું નથી કે મારે શેર નથી, કે મેં કીધું મારી પાસે પડી છે ભાઈ 18-20 બ્લુપ્રિન્ટ પડી છે કે જેમાં 100 થઈ જાય છે. આમાં માળખું 8 માર્કનું જળવાઈ જાય છે. એમસીક્યુ છે એ પ્રમાણે, એકાદ બોર્ડનું પેપર કાઢો તો એ પ્રમાણે બ્લુપ્રિન્ટ હચવાઈ જાય છે. પણ બોર્ડના પેપર દર વર્ષે સેમ પેટર્નના નીકળતા નથી. ઇકોના તો બિલકુલ નહીં. હા, એ સાચી વાત છે કે એકો એક સવાલ બુકમાંથી જ હોય છે. 100% સવાલ, 48 સવાલ બુકમાંથી જ હશે. બુકની બહાર એક કાનો માતરે નહીં હોય. એટલે કોઈ વધારાના પબ્લિકેશન, ઓલું પબ્લિકેશન, આ પબ્લિકેશન ને નવનીત તો બિલકુલ અડવાની નથી, બિલકુલ નહીં. પાઠ્યપુસ્તક પાકું કરો, ઇકોની ચોપડી પાકું કરો એટલે રાજા. એમાંથી એક પણ રસવઈ દીર્ઘ ગઈ, ટીસ્ટ વાળું ફિસ્ટ વાળું રીધી હજી સુધી મેં સવાલ ટીસ્ટ વાળો નથી જોયો. ટીસ્ટ વાળો સવાલ પૂછે તો આપણે ટોસ્ટ બનાવીને ખાઈ જવાનો છે, બાકી ટેન્શન નથી લેવાનું. સમજણ પડી? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ટીસ્ટ બીસ્ટ હશે તો જેટલા ટીસ્ટ બીસ્ટ હશે એ બધા ટીસ્ટ બીસ્ટ અહીંયા શીખી લેશું. એટલે તમને બોર્ડની પરીક્ષામાં ટીસ્ટ છે ટીસ્ટ ન લાગે, ટીસ્ટ છે ટોસ્ટ જ લાગે, જામ મારીને ખાઈ જવાનું. ડન? ઇકોની નોટ બનાવવાની અને બનાવવાની તો કેટલા હવે જો રાજન એવું છે બેટા, આ હું તમારી સાથે શેર કરવાનો છું. તમને એવું લાગે કે સાહેબ આ પ્રમાણે અમારે હારોએ લખતા જવું છે, સાહેબ સમજાવે એમ અમારે અંડરલાઈન કરતા જવું છે. જો બે વસ્તુ પોસિબલ બને. એક તો પાઠ્યપુસ્તક લઈને રોજ બેસો, પાઠ્યપુસ્તક લઈને બેસો, પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરતા જવાનું. હું જ્યાં એમ લખું 3 માર્ક આઈએમપી સ્ટાર, આ 2 માર્કમાં પૂછાય એટલો છગડીયો કાઉન્સ, આનો મતલબ આમ થાય, આ શબ્દનો મતલબ આમ થાય. એક તો મેથડ છે કે એમાં લખતા જાઓ, બુકમાં ટાંકતા જાઓ, પેન્સિલથી, પેનથી, વોટેવર. પેન્સિલ ઇઝ ધ બેસ્ટ. પેન્સિલથી તમે ટાંકતા જાઓ, અંડરલાઈન કરતા જાઓ, છગડીયો કાઉન્સ કરતા જાઓ. હું કરું ભાઈ આ મુદ્દા આવી રીતે લખાય, પોઈન્ટ પડાય તો પોઈન્ટના નંબર આપી દો. અને તમને એમ લાગે કે સાહેબ એવા તો ગોતું થઈ જાય બધું, ખબર ન પડે કે ભેગું થઈ જાય બધું, તો અલગથી નોટ બનાવો. મારે કઈ નોટ બનાવીને મારે મારા ઘરના તોરણમાં લટકાવી નથી. નોટ બનાવવી હોય તો તમારા કમ્ફર્ટ માટે બનાવો. પછી નોટ બનાવવાનું કામ માથાનો દુખાવો થાય એટલા તો નહીં બનાવતા. સમજણ પડી? એટલે હું નોટ ફરજિયાત કરતો નથી, બિલકુલ ફરજિયાત નથી. નોટ બનાવવી હોય તો એનો એકમાત્ર ઉદ્દેશ પરીક્ષામાં તમને ઉપયોગી બને એ જોવો જોઈએ. પછી હું એમ કહું નોટ લાવો, હાલો ફોટા પાડીને મને મોકલજો દર રવિવારે, તો તમારે માથાનો દુખાવો થાય કે આ તો નવરા છે, ખાલી કેવું જ છે ને, લાવજો નોટ, લખવું તમારે છે ને.
એટલે એવું માથાનો દુખાવો આપણે નથી કરવાનો. તમને ઉપયોગી લાગે તો નોટમાં લખો, તમને એમ લાગે કે બહુ લખવું નથી તો બુકમાં હું જે મેન્શન કરતો જાઉં એમ કરતા જજો. ડન. એવા સવાલો આપણે લઈ લેશું જે સ્વાધ્યાયમાં છે, ચોપડીમાં બેઠા ક્યાંય નહીં આપ્યા હોય. ક્લિયર થઈ ગયું ને? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હેન્ડ રિટન નોટ્સ આવી જશે, ટેન્શન નહીં લેતા, બરાબર ને? હેન્ડ રિટન નોટ્સ હું મોકલીશ એટલે તમારે એટલું બધું કંઈ ખાસ દોડાદોડી નહીં કરવી પડે. ડન. અને આ તો છે જ મેઇન. આ છે મિત્રો હેન્ડ રિટન નોટ્સ તો એક્સ્ટ્રા મટીરિયલ છે, બરાબર? જેને ચોપડીમાં ખબર નથી પડતી. આપણે બનવાનું છે ચોપડીના રાજા, પાઠ્યપુસ્તકના રાજા. પાઠ્યપુસ્તકમાં એક પણ લીટી, એક પણ સવાલ, એક પણ મુદ્દો, એક પણ પ્રશ્ન હોવો ન જોઈએ કે જે આપણી ધ્યાન બહાર વયો જાય. ઓકે, આખું વર્ષ આપણે એનું જ કામ કરવાના છીએ. એવી રીતે કામ કરશું તો શ્યોર વાત છે કે આપણે તૈયારી વગરના રહી જશું નહીં. ઓકે, હવે આ બાબતને ધ્યાનમાં લઈને મિત્રો લેક્ચર શરૂ કરીએ આપણે. ઓકે, તો આજે મેં સમજાવ્યું છે અડધી કલાક, બરાબર? એનું પાલન આખું વર્ષ થશે, તમે કરશો. ઓકે, એવી ઈચ્છા સાથે, એવી તમને વિનંતી સાથે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. ગણપતિ દાદાનું નામ લઈને પ્રસ્તાવના. ઓકે, ચલો બધા ચેપ્ટરની પ્રસ્તાવના અગત્યની છે, કાંઈ વધારાનું નકામું છે જ નહીં. ઓકે, ચલો પહેલી લીટી સમજીએ. ઓકે, ચલો અહીંયા ધ્યાન, વધારાનું બધું બંધ, ડાયરા પાણી બંધ. ચાલો, તો વાત એમ છે કે અર્થશાસ્ત્રમાં રાજ્ય, રાજ્ય એટલે કોણ? સરકાર. ઓકે, જો મેં હું કહેતો હતો કે આવું લખ્યું, હવે તમારે હારે હારે ચોપડીમાં આવું લખતું જવું તો કાંઈ વાંધો નથી. એટલે તમને ખબર પડે કે રાજ્ય એટલે કોણ? ગુજરાત રાજ્ય નહીં, રાજ્ય સરકાર નથી લખેલું તો ગુજરાત રાજ્ય આવે. ખાલી રાજ્ય છે તો મતલબ કઈ? કેન્દ્ર સરકાર. તો એ સરકાર, પછી બધી બેંકો, બેંકોમાં એક આરબીઆઈ પણ આવી શકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ પણ આવી શકે, બેંક ઓફ ઇન્ડિયા પણ આવી શકે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુનો, બરાબર ને? WHO, બરાબર ને? WTO. તો આ બધી સંસ્થાઓ કેવી કહેવાય? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. આ લોકો શું કરે? આપેલી માહિતી અને આંકડાઓનું શું કરે? વિશ્લેષણ કરે. આ લોકો બધા વિશ્લેષણ કરતા હોય, કારણ કે આ લોકો નેશનલ લેવલે અને વર્લ્ડ લેવલે કામ કરતા હોય. આ વર્લ્ડ લેવલે કામ કરે, નેશનલ લેવલે કામ કરે, અને એમણે બહુ મોટા મોટા પગલાં લેવાના હોય, મોટા મોટા નિર્ણયો લેવાના હોય. નિર્ણય લેવા માટે માહિતી જોઈએ, માહિતી માટે વિશ્લેષણ જોઈએ. આ લોકો સતત અને સતત માહિતીનું વિશ્લેષણ કરતા હોય છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. હવે જે વિશ્લેષણ થાય છે, મોટા ભાગે વિશ્લેષણ દોરવામાં, લખવામાં, દર્શાવવામાં આવે છે આંકડાકીય સ્વરૂપે. એક તમને નાનું ઉદાહરણ આપું. અત્યારે આઈપીએલ ચાલે છે. આઈપીએલમાં કઈ ટીમે કેટલામી ઓવરે કેટલો સ્કોર બનાવ્યો, શેમાં દર્શાવાય છે? આંકડામાં. 20મી ઓવરે આની રન રેટે રન કર્યા તો પ્રોજેક્ટેડ સ્કોર કેટલો હશે? આંકડા બતાવે છે. કોઈ પ્લેયર આઉટ થયો તો કેટલા રન બનાવ્યા, કેટલી સ્ટ્રાઇક રેટ, કોઈને આઉટ કર્યો, કોઈને કેચ પકડ્યો, કેટલા રનમાં, કેટલા દડામાં બનાવ્યા, આંકડામાં હોય છે. નવો પ્લેયર આવ્યો, એનું આઈપીએલ કરિયર, કે ટોટલ કેટલી મેચ, કેટલી ઇનિંગ્સ, કેટલા રન, કેટલો સ્ટ્રાઇક રેટ, કેટલી એવરેજ, કેટલા 30+ સ્કોર, કેટલી 4, કેટલી સિક્સર, આંકડામાં આવે છે. યસ ઓર નો? આવે છે ને આંકડામાં. તો જેટલી માહિતીનું વિશ્લેષણ થાય છે, એ વિશ્લેષણને સ્પષ્ટ બનાવવા માટે મોટા ભાગે શું વપરાય છે? આંકડા દર્શાવવામાં આવે છે. એટલે આંકડા શું છે? ફટાફટ ખબર પડી જાય. પણ આંકડાનો લોચો શું છે? નિષ્ણાતોને એમાં રસ પડે, કારણ કે નિષ્ણાતો હોય ને અલ્ટ્રા લેવલના, હું તમે બધા નિષ્ણાતો કહેવાય. કેમ? કારણ કે આપણે ભણીએ છીએ અર્થશાસ્ત્ર, અને બાકી અર્થશાસ્ત્ર ભણવું એ જેવા તેવાનું કામ નથી. એના માટે અપર લેવલની ઇન્ટેલિજન્સ જોઈએ, અને અપર લેવલની ઇન્ટેલિજન્સ અર્થશાસ્ત્ર ન ભણતા હોય એની હોય નહીં. એટલે આપણને તો આંકડામાં રસ પડે જ ભાઈ, સમજણું? આપણા માટે તો આંકડા તો છીછું ફીફું છે, પણ સામાન્ય લોકોને રસ ન પડે, એને કંટાળો આંકડા જોઈને. પેલો પ્રોબ્લેમ તો એ થાય, સાહેબ આટલા બધા આંકડા લઈને આપણે કરવું શું? એ જ એ લોકોને થાય. એટલે સામાન્ય લોકોને આંકડામાં રસ પડે નહીં. હવે આપણે સામાન્ય લોકોને આંકડામાં રસ લેતા કરવા હોય તો દોરવી પડે આકૃતિ અને આલેખ. જો સામાન્ય લોકોને આકૃતિ અને આલેખ દ્વારા આંકડા દર્શાવવામાં આવે તો એ લોકોને રસ પડે, એ લોકોને સમજાય, અને આપણો મહેનત કરવાનો, સંશોધન કરવાનો હેતુ પાર પડે. હે ને? એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. હવે આકૃતિના આલેખનો અર્થ જોઈ લઈએ. ઓલરેડી ડેમો લેક્ચરની અંદર જેટલા પણ મિત્રો જોડાયેલા એમણે આ ભણ્યા હતા, અને ત્યારે મેં કીધું ફરીવાર A to Z બધું ફરીવાર ભણશું. તો અત્યારે આપણે ફરીવાર જ ભણવાના છીએ. હે ને? તો જરાક જોઈ લઈએ આકૃતિના આલેખનો અર્થ. તફાવત ની રીતે મેં આપ્યો નથી, પણ ઓલરેડી હું તમને કહેતો જઈશ કે તફાવતના કયા કયા મુદ્દા બની શકે, પોઈન્ટ પાડતો જઈશ. ઓકે, તો સૌથી પહેલી વ્યાખ્યા છે અવલોકિત સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. કેવી માહિતી? સ્પષ્ટ માહિતી. યાદ રાખજો આ શબ્દ છે આલેખમાં
એક જ શબ્દ છે જે આલેખમાં અલગ પડશે. અહીંયા સ્પષ્ટ છે તો આલેખમાં શું આવશે? અસ્પષ્ટ. બાકી બધું આવશે સેમ. ઓકે, તો અવલોકિત એટલે શું? અવલોકિત એટલે જોયેલી, જાણેલી અને સમજેલી. તમને દેખાય કે જો આ માહિતી, ઓકે, અને માહિતી જો 1901 માં એટલું, આમાં એટલું, અને કેવી માહિતી? અવલોકિત. અવલોકન કર્યું ને દાખલા કે આ ઘડિયાળ છે તો ઘડિયાળ કેવી કહેવાય? અવલોકિત. કારણ કે મેં જોઈ લીધું કે 9 વાગ્યા, તો કેવી માહિતી થઈ? આ અવલોકિત. પણ પછી કેવી છે? સ્પષ્ટ. સ્પષ્ટ એટલે શું? કે એમાં તમારે કોઈ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી, છે જ આપેલી, ડાયરેક્ટ વાપરીને આકૃતિ દોરી નાખવાની છે. એટલે અવલોકન કરેલી હોય, ચોખ્ખી સ્પષ્ટ ખબર હોય કે આ જ માહિતી છે, એવી માહિતીનું તમે કઈ રીતે પ્રતિનિધિત્વ કરો? ચિત્ર દ્વારા. પ્રતિનિધિત્વ મતલબ શું થાય? પ્રતિનિધિત્વ એટલે રજૂ કરવું. ઓકે, તો કોઈ સ્પષ્ટ માહિતી છે અને તમે જો ચિત્ર દ્વારા રજૂ કરો તો એને શું કહેવાય? આકૃતિ કહેવાય. ઓકે, તો આ પહેલો મુદ્દો તફાવતનો બનશે, વ્યાખ્યાનો. હને? ચલો, આ એક બાજુ આકૃતિની વ્યાખ્યા લખવાની, એક બાજુ આલેખની વ્યાખ્યા બનવાની લખવાની. હાલો, બીજું, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્ર તમને ન આવડતું હોય તો પણ ચાલે. તો પછી આલેખમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. જેમાં નથી આલેખમાં શું આવશે? છે. આનાથી વિરુદ્ધ. આમાં ન હોય તો એલામાં હોય, આમાં હોય તો આમાં ન હોય. ઓકે, નંબર 3, અસતત પ્રકારની ખાસ MCQ માં બહુ બધી વાર પૂછાય છે, બરાબર? અથવા તો S1 માર્કમાં ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, કેવા પ્રકારની માહિતી માટે આકૃતિ દોરાય? તો કે અસતત પ્રકારની માહિતી માટે શું દોરાય? આકૃતિ. અસતત એટલે કેવી? વર્ગ વગરની. ઓકે, જેમાં વર્ગ આપ્યા હોય નહીં. ફોર એક્ઝામ્પલ, આવી રીતે તમને આપ્યું હોય, વર્ષ આપ્યા હોય, ઉત્પાદન આપ્યું હોય. ઓકે, વર્ષ 1901, 1910, 1915, 1916. હવે આમાં ક્યાંય વર્ગ છે નહીં, અને ઉત્પાદન આપ્યું હોય 5, 8, 50, 80 કરીએ, 100 ને 112. ડન. ઓકે, તો આ માહિતી કેવી છે? અસતત. કેવી કહેવાય? અને અસતત. આમાં ક્યાંય વર્ગ નથી. વર્ગમાં શું આવે? 10 થી 20, 20 થી 30, 30 થી 40 વગેરે વગેરે. ઓકે, તો અસતત પ્રકારની માહિતી હોય એના માટે આકૃતિ દોરવામાં આવે છે. મુદ્દા નંબર 4, આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી નથી. ગ્રાફ પેપર નો વાપરો આકૃતિ દોરવામાં. સાદા કાગળમાં દોરી નાખો તો પણ ચાલે. આલેખ દોરવા માટે ગ્રાફ પેપર ખબર ને? લીલું લીલું હોય, લીલો લીલો, બરાબર ને? લીલો લીલો લાડવો. જો કે તમને દેખાડી દઉં છતાંય. આવી જા ભાઈ, આવી જા. યસ. ઓકે, તો ધીસ ઇઝ ગ્રાફ પેપર, યુ કેન સી હિયર, બરાબર ને? તો આ ગ્રાફ પેપર છે, એ ગ્રાફ પેપર ન હોય તો બી ચાલે, હે ને? પણ આપણે બધું ગ્રાફ પેપર ઉપર જ દોરશું, હે ને? ડન. હાલો, નંબર 5. દીકાને ખોટું લાગી ગયું. ચાલો, મારે પેન લેવી પડશે પાછી. નંબર 5મો મુદ્દો, આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી. વોટ ઇઝ ધીસ ફાફડાની ડીશ? સ્કેલ માપ. સ્કેલ માપ એટલે શું? બરાબર, તો જરાક દેખાડી દઉં છું. જે મિત્રો આર્ટ્સમાં ખાસ છે, જે મિત્રો ખાસ અહીં ઇકોનોમિક્સ ભણવા માટે જ આવ્યા છે, એને આ બધું નવું નવું હશે. બાકી અમારે શું છે, કોમર્સ વાળો તો ટાયા થઈ જાય. અરે સાહેબ, તમે છે 100 ને 500 માર્કના આલેખ પૂછો, 2 કલાકમાં દોરીને બહાર. આવું તો અમને ધડ 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 ફાવે. પણ જેને ધડ 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 નથી ફાવતું એ જરાક ધ્યાન દેજો. સ્કેલ માપમાં એ તમારે માહિતી લખવાની હોય, જેથી એના આધારે લંબાઈ ધરાવતા થાંભલા તમે દોરી શકો. હવે અહીંયા હું લખું 2, 4, 6, 8, 10. ઓકે, આને શું કહેવાય? સ્કેલ માપ. સ્કેલ માપ એટલે હું બેઝિકલી આ 2 બિંદુ વચ્ચેનું અંતર. તો અહીંયા 2 અને 4, 4 ને 6, 8, 10, તો બધા વચ્ચે કેટલા કેટલા અંતર છે? 2 નું. તો આજે મેં 2 નું અંતર રાખ્યું, એને શું કહેવાય? સ્કેલ માપ. તો અહીંયા આપણને કહેવાય એ માંગે છે કે આવું અંતર આકૃતિમાં ન જાળવો તો પણ ચાલે. ફિક્સ નથી સ્કેલ માપ લ્યો જ. એમના મેં આકૃતિ, હાથીના આકૃતિ દોરવી છે, તમે આંકડા લખવાની જરૂર પડે? સૂંઢ દોરો, પગ દોરો, પૂંછડી દોરો, પેટ દોરો, માથું દોરો, દાંત દોરો, પતી ગયું, હે ને? એટલે એવી વાત છે. તો આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી, આલેખ માટે જરૂરી છે. ઓકે, ડન. હાલો, ઉપયોગ કોણ કરે? છેલ્લો ને 6થો મુદ્દો. કોણ આકૃતિનો ઉપયોગ કરે? તો સૌથી પહેલો ઉપયોગ કરે છે વિજ્ઞાપન કંપનીઓ. વિજ્ઞાપન કંપનીઓ એટલે કોણ? વિજ્ઞાપન કંપનીઓ એટલે જાહેરાત કરતી કંપનીઓ. ટીવીમાં આવે ને, બસ યાદ રાખજો કે ટીવીમાં તમે સિરિયલ જોવો છો કે જાહેરાત? ટીવીમાં શું જોવો છો ખબર? જાહેરાત જોવો છો. સિરિયલની વચ્ચે જાહેરાત નથી આવતી, જાહેરાતની વચ્ચે સિરિયલ આવે છે.
સિરિયલ તમને એટલા માટે દેખાડવામાં આવે છે કે તમે ટીવીમાં એની ચેનલમાં ચોંટી રહ્યો, એની ચેનલમાં ચોંટી રહ્યો તો ભેગી ભેગી જાહેરાતે જોશો. આ યાદ રાખજો. જેટલા બધાને એમ થાય કે સાહેબ મને પહેલા હંમેશા હું નાનો હતો એમ થતું કે આ બધા જેટલા સિરિયલના એક્ટરો છે ને આટલો પગાર હોય, અઠવાડિયે પૈસા ચૂકવતા હોય, એપિસોડ દીઠ 1000 60 લાખ રૂપિયા ચૂકવતા હોય, 90 60 લાખ રૂપિયા, તો આવડો પૈસો એને આવતો ક્યાંયથી હશે? પણ મારા ભાઈઓ બહેનો, અડધી કલાકની સિરિયલમાં માંડ 10 કે 12 મિનિટ જ સિરિયલ ચાલે છે. 16 થી 18 મિનિટ શું ચાલે છે? એડ. બરાબર ને? અડધી કલાકની સિરિયલ હોય, અડધી કલાકની, એમાં 3 વાર એડ આવે. જોજો, 3 વાર એડ આવે અડધી કલાકની સિરિયલમાં. સમજણ પડી? એટલે યાદ રાખજો, સિરિયલો એડવર્ટાઇઝમેન્ટ આખું પેલું કેવું છે આ યાદ રાખજો કે આવું આખું ઇકોનોમિક્સ છે એનું પાછું. બરાબર? કે સિરિયલ વાળા કઈ બરાબર ને શું કહેવાય, એડ વાળા જે એડ દેખાડે છે એ લોકો ક્યાં એડ દેખાડે? જે સિરિયલ સારી ચાલે ઈ. એટલે સિરિયલની સ્ટોરી જો આમ ચોટી જાય, ચુંબક જેવી, દાખલા તરીકે ગોપી વહુ જેવી હોય, ગોપી વહુ અને કોકિલાબેન, બરાબર, જેનું ઉપનામ કાગડી હતું. ઓકે, બરાબર. પછી ઓલું અનુસૂયા નહીં, અનુરાધા શું નામ એનું? એક સિરિયલ આવે છે, ખબર નહીં, રામજાણ. અનુરાધા શું નામ છે? ઉપરથી કંઈક છે, અનુપમા. યસ, અનુપમા. હા, તો અનુપમા. હવે આ સિરિયલો એટલી બધી લોકો ચોંટીને જોતા હોય, તો ઓલી એડવર્ટાઇઝમેન્ટ કરનારી કંપનીઓ વધારે પૈસા આપે ચેનલને કે ભાઈ આ લોકો વધારે સિરિયલ આ જોવે છે, આમાં જે બ્રેક આવે એમાં તમે અમારી એડવર્ટાઇઝમેન્ટ દેખાડો, અમે તમને ઝાઝા પૈસા આપશું. ચેનલ વાળાને ઝાઝો નફો થાય અને તમે બેઠા બેઠા જુઓ. હા, ટીંગણી IPL ડ્રીમ 11 પ્લેયર બનાવો, તમે જોયા કરો, મફતમાં જોયા કરો. બસ યાદ રાખજો કે જો સિરિયલ મફતમાં આવે છે તો કિંમત તમે છો, તમારો સમય એ કિંમત તમે ચૂકવી રહ્યા છો. સમજણ પડી? એટલે આ વસ્તુનું ખાસ યાદ રાખજો. મફતમાં કાંઈ નથી મળતું, ફ્રી ઓફ કાંઈ નથી. ઓકે, કોઈ વસ્તુ તમને મફત મળે છે તો પ્રાઇસ તમે છો, બરાબર ને? તો પ્રોડક્ટમાં તમને વાપરે છે. ઇન્સ્ટાગ્રામ વાળા ફ્રી આપે છે બધું, તો ફ્રી એટલા માટે આપે છે કે તમારો સમય લઈ જાય છે અને તમને ખબર રહેતી નથી, તમારો ટાઈમ ખાઈ જાય છે. આ વસ્તુનું ધ્યાન રાખજો, બરાબર? એટલે આ રિશ્તા ક્યાં કહેલાતા વગેરે વગેરે. તો એની વચ્ચે જે જાહેરાતો આવે એ બધી જાહેરાત કરતી કંપનીઓમાં જોજો એ લોકો ભાષણો આપે. ડેટોલ વાળા જાહેરાત કરે, અમારો ડેટોલ બહુ સારો સાબુ છે, ડેટોલ વાપરશો એટલે 99.99% બેક્ટેરિયા મરી જશે, ડેટોલ સાબુ સારો છે, લેવા વિનંતી, આવજો, ટાટા બાય બાય સિયા. આમ કરે છે? નહીં, એ લોકો ચિત્ર વાપરે છે. ફેર એન્ડ લવલી વાળા મારી ફેવરેટ એડવર્ટાઇઝમેન્ટ છે. ફેર એન્ડ લવલી વાળા એમ નહીં કે અમારી ક્રીમ વાપરશો, સુંદર અને ગોરી ત્વચા પાશો, તમારામાં આત્મવિશ્વાસનો વધારો થશે, આભાર. આ ઓલા સુંદરીબેન એવું કહેતા નથી, પણ એ લોકો સ્ટેપ બતાડે છે. પહેલા સ્ટેપમાં કાળા આફ્રિકામાંથી આવ્યા હોય એવા હોય, અને પછી 7મા સ્ટેપે ઇંગ્લેન્ડના મહારાણી હોય. આરસ જોઈ લો, આરસ. અને આ લોકો પાછા ઓલું સ્કીન વાળો મીટરે આપે કે પહેલા દિવસે તમારું અહીંયા મોઢું હોય, 7મા દિવસે લગાડતા જાઓ એટલે 7મા દિવસે તમારું મોઢું આરસથી ચમકતું હોય. ગજબ કીધું, ગજબ. આ સાઉથ ઇન્ડિયામાં કોક દેવો ક્રીમ, સાઉથ ઇન્ડિયાના માણસોને ક્રીમ આપો, બિચારા કાળિયા કેદુના બિચારા લડે છે. હે, આ આફ્રિકામાં જાવ કેટલા ધોળા થઈ જાય માણસો. ગજબ છે. પણ એ લોકો શું કરે છે? ફોટા દેખાડે છે. એક બહુ મારી ફેવરેટ એડ છે. ફેર એન્ડ લવલી બહુ બધા થીમ વાળી એડો બહાર પાડી છે, પણ એક મારી ફેવરેટ છે. એક માસી હોય, માસી મતલબ કોઈ છોકરી હોય, એ ઓફિસમાં કામ કરતી હોય, અને પછી છે એ આમ પ્રેઝન્ટેશન, એ આમ બધા ક્લાયન્ટ બેઠા હોય, ગ્રાહકો, અને આ બેન એનું પ્રેઝન્ટેશન આપવાનું હોય અને એના આધારે ઓલા ઓર્ડર સાઇન કરવાના હોય. અને આ બેન કાળા હોય એટલે આમ ભૂલ કરવા આમ બધું થઈ જાય અને ઓલા ક્લાયન્ટ ભાઈ જાય કે આનો હાલા નીકળો, હાલ. અને પછી ઓલી હોય બોસને સોરી સર, આઈ એમ સોરી, આ પ્રેઝન્ટેશન સારું. અને બોસ હોય આમ કાગળે ભાડ દઈને બધા ઉડાડે અને અપમાન કરી, હા નીકળ, ગોટ આઉટ, આમ કરી. જેવી એ ઓલા કોન્ફરન્સ રૂમની બહાર નીકળે એટલે એની સહેલી ત્યાં બેઠી હોય અને પૂછે, સખી શું થયું? એટલે ઓલી સખી બોલે, आज दिन अच्छा नहीं गया मेरा, प्रेजेंटेशन वेस्ट गया हो गया, क्लाइंट खराब मूड करके चला गया. અને પછી કે तुम्हेरे को कमी है कॉन्फिडेंस की, બરાબર? પછી આમ ઓલી બેગ હોય, આમ કેમ આમ માની લો કે આ બેગ છે, બધું ડેમો હાજર, આમ બેગ માંથી આમ જાણે કેમ આમ ઓલામાં અમૃત કાઢતી હોય. ये है नई फेयर एंड लवली, ये है नए गोल्ड के गुणों के साथ 7 दिनों में आपको दिलाएंगी गोरी त्वचा, और गोरी त्वचा के साथ કોન્ફિડન્સ. જાણે કે સંદીપ મહેશ્વરી એમાં બેહી ગયા હોય મોટિવેશન આપવા કોન્ફિડન્સ માટેનું. અને આ બેન ઘરે જાય
ઘરે ગયા પછી આમ ઓલી ફેર એન્ડ લવલી આમ ઢાંકણું ખોલે અને પછી આમ લઈને આમ લગાડે અને પછી અરીસામ જો એટલે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 7મો દિવસ અને પછી ઝાગમગાટ જગારા માંગતું બેનનું મોઢું થાય. વળી પાછા ઓફિસમાં આવે, વળી પાછા કોન્ફરન્સ રૂમમાં ઘૂસે અને જે પ્રેઝન્ટેશન આપે, હવે બેનો આમ કરો અને ઓલા તાળી પાડે, વાહ 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 વાહ, વોટ એ પ્રેઝન્ટેશન, ડીલ ડન, ઓર્ડર ડન, અને બોસ રાજી થઈ જાય, વાહ. અને બહાર આવીને ઓલી સખી કે યસ ટાર્ગેટ ફિનિશ. ફેર એન્ડ લવલી આપ મેં બધાએ આત્મવિશ્વાસ, કઈ રીતે છે ને આ જોરદાર, આ એટલે મારી ફેવરિટ. આમાં કઈ રીતે ક્યાં હું પાટિયા ફિટ કર્યા રામ જાણે, પણ છે કે નહીં, આ દુનિયા હિલા દેંગે આમ કરીને આ લોકો જે એડવર્ટાઇઝમેન્ટ આપે છે ગજબ છે. પણ આ લોકો હું વાપરે છે ચિત્ર, બરાબર ને. ફેર એન્ડ લવલી મારી ફેવરિટ એડ છે, કારણ કે આ લોકો એવા થીમ લઈ આવે. અને ફેર એન્ડ લવલી અને ફેવિકોલ આ બે જે એવી એડ વાપરે છે, દુનિયામાં કોઈની ટેવ જ નથી એવી ક્રિએટિવિટી વાપરવાની. લોજિકને કઈ ઠેકાણું ન હોય પણ વાપરે તો છે. હાલો બીજું આગળ આપણે જોઈએ. સરકાર માહિતી આપવા માટે ઉપયોગ કરે છે. સરકાર શું કરે, આપણને બધાને, દાખલા કે કોરોના હતો તો સરકાર આપણને પ્રવચન, મોદી સાહેબ આપશે પ્રવચન નહોતા આપતા, બરાબર, કે હાલો આમ કરી નાખો, આમ કરી નાખો. ફોટા હતા, ફોટા. માસ્ક પહેરેલું બાબલું દોર્યું હોય એટલે આપણને થઈ જાય કે હા માસ્ક પહેરવાનો છે. 2 બાબલા દોરીને વચ્ચે 6 ફૂટ લખ્યું એટલે મતલબ 2 જણા વચ્ચે 6 ફૂટનું અંતર રાખવાનું છે. બાબલાના હાથ દોર્યા ઉપર નળ ખુલ્લો હોય, સાબુ વાળા ફીણ દોર્યા હોય, મતલબ હાથ સાબુથી ધોવાના છે. ચિત્રો દ્વારા એમણે કોવિડની આપણને રજૂઆત કરી. એટલે શું છે કે અભણ વ્યક્તિ છે પણ એ ચિત્રનો ઉપયોગ કરીને માહિતી જાણી શકે ને. અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ છે એ સમાજમાં જાગૃતતા ફેલાવવા ઉપયોગ કરે. એટલે વ્યસન મુક્તિ હોય, રેડ ક્રોસ સોસાયટી છે, એને લોકલ ફોર વોકલ છે, બહુ બધી સોસાયટીઓ એવી છે, બહુ બધી સંસ્થાઓ એવી છે કે જે તમાકુ નિષેધ દિવસ હોય, કેન્સર દિવસ હોય, એ દિવસે રેલી કાઢે તો પેલા હાથમાં બેનર હોય, પોસ્ટર હોય, એમાં ચિત્ર દોર્યા હોય, ભાઈ કેન્સરથી આવા હાલ થાય, તમારા વ્યસન કરો તો આવા પ્રોબ્લેમ થાય, તો ચિત્ર દોર્યા હોય. તો એના માટે પણ એ લોકો પ્રયત્ન કરે છે. ઓકે, તો ધીસ ઇઝ આકૃતિ. 6 મુદ્દા છે. આમાં જે સ્પષ્ટ હોય આલેખમાં કેવું હોય અસ્પષ્ટ, આમાં નથી, ત્યાં શું છે. અહીંયા અસતત હોય ત્યાં શું હોય સતત. આમાં ગ્રાફ પેપર જરૂર નથી તો આલેખમાં હોય છે. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂર નથી, આલેખમાં શું છે. આ બધું રિપીટ આપણે જોઈ લઈએ. ઓકે, આલેખ. તમારે મોકો મળે તો તમે કઈ કંપનીમાં એડવર્ટાઇઝિંગ કરો, ના આ શરૂ, આ બસ આ જ છે મારી દુનિયા, બરાબર. તમે અને વિદ્યાકુલ, બસ પતી ગયું. જાજુ આપણે રળવું નથી. બુકમાં કીધું છે આકૃતિ માટે સ્કેલ માપ લેવા, હા લેવામાં આવે છે પણ ફરજિયાત નથી. સમજણ પડી? એટલે આપણે લેશું જ ને સ્તંભાકૃતિ પાસપાસીની દોરશું, પણ એ ફરજિયાત નથી. ન લ્યો તો પણ ચાલે, ઉર્વીશ, બરાબર ને બેટા. ચોપડીમાં મને ખબર છે બીજી લીટીમાં એવું લખ્યું છે કે ભાઈ આકૃતિ માટે સ્કેલ માપ લેવામાં આવે છે. ડાબી બાજુ, સોરી, જમણી બાજુના પેજ ઉપર બીજી લીટીમાં એવું છે. પાઠ જ ને જમણી બાજુ જ શરૂ થાય છે. એટલે આઈ નો, પણ ફરજિયાત નથી. આલેખમાં તો ફરજિયાત છે, એટલા માટે મુદ્દાને આપણે કન્સિડર કર્યો છે. હાલો, આલેખની વ્યાખ્યામાં એવું આપણને કહેવામાં આવ્યું છે. બાય ધ વે આપણી પાસે 5 જ મિનિટ છે. ઓકે, પણ છતાંય જોઈ લઈએ કે અવલોકિત કેવી માહિતી, તો કે અસ્પષ્ટ માહિતી. તો પહેલો મુદ્દો થઈ ગયો ને, પહેલો મુદ્દો હતો એ. તો અસ્પષ્ટ માહિતીને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવો તેને શું કહેવાય? આલેખ. ઓકે, આકૃતિમાં આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી નહોતું તો આલેખમાં જ્ઞાન જરૂરી છે. ઓકે, પછી આકૃતિ અસતત પ્રકારની માહિતી માટે હતી. તો આલેખ કેવા પ્રકારની માહિતી માટે છે? સતત પ્રકારની. આ પણ MCQ માં વારંવાર પૂછાય છે. આ વસ્તુનું ધ્યાન રાખજો, હે ને? ચાલો. ના સર, મજા જ આવે છે. તો દીકરા, આ ગળાની કેપેસિટી છે, પછી શું છે કે ભરાઈ જશે તો કાલનું કેમનું કરશું, હે ને? કાલે બી મારે બોલવાનું ને. હાલો. ત્યાર પછી નંબર 4, આલેખ દોરવા માટે ગ્રાફ પેપરનો જો લખ્યું છે ને, ગ્રાફ પેપર આવશ્યક છે. ગ્રાફ પેપર વગર આલેખ દોરાય નહીં, હે ને? નંબર 5, સ્કેલ માપ વગેરે આલેખ દોરાય નહીં. સ્કેલ માપ ફરજિયાત છે. આલેખમાં સ્કેલ માપ લેવું ફરજિયાત છે. સ્કેલ માપ વગર આલેખ દોરો ઢીંકા ચીકા થઈ જાય, ધ્યાન રાખજો, હે ને? અને છેલ્લો અને છઠ્ઠો મુદ્દો, કોણ આલેખ વાપરતા હે? તો આલેખ કોણ વાપરે છે? શૈક્ષણિક સંસ્થાઓ, IIM, IIT જેવી. સંશોધન કરનારા લોકો, જે લોકો PhD કરતા હોય. પાડા હાંકવાની ડિગ્રી, આનું ફૂલ ફોર્મ શું થાય? P એટલે પાડા, H એટલે હાંકો, D એટલે ડિગ્રી. પાડા અને એવું નહીં. હવે ડોક્ટર ઓફ ફિલોસોફી આનું ફૂલ ફોર્મ થાય. જે લોકો કોઈ પર્ટિક્યુલર ટોપિક ઉપર સંશોધન કરતા હોય ને હાયર લેવલનો ડેટા એ લોકો એનાલાઇઝ કરવો પડે, ત્યારે એ લોકો આલેખ વાપરે છે. પાઈ ચાર્ટ ને બહુ બધા ચાર્ટ છે
કે જે આ લોકો વાપરતા હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ હાયર સ્ટડીઝ માટે આલેખ વાપરતા હોય. ઇન શોર્ટ સાદી ભાષામાં નિષ્ણાતો આલેખનો ઉપયોગ કરે છે, સામાન્ય લોકો આલેખનો ઉપયોગ કરતા નથી. હેને આ વસ્તુનું ખાસમાં ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે તમારે. હેને હાલો બીજું એક અહીંયા છે તો હું તમને ખાલી કહી દઉં. અસતત આવૃત્તિ અને સતત આવૃત્તિનું એક ઉદાહરણ છે. કોને કહેવાય? ચોપડીમાં આપ્યા છે તમને કહી દઉં. કોને કહેવાય અસતત આવૃત્તિ? તમને પરીક્ષામાં સવાલ પૂછે કે ભાઈ વોટ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ? અસતત આવૃત્તિ આવું બનાવી નાખવાનું, વર્ષ અને ઉત્પાદન આ લખી નાખવાનું 1910, 1920, 1930, 1940. ઓકે અને રેન્ડમ આંકડા 58, 60, 65 ને 70 પતી ગયું. સતત આવૃત્તિમાં શું કરવાનું? જો આવું આ હું ઘરના જ લખું છું, મને 1 સેકન્ડ લખતા પહેલા મેં વિચાર્યું નથી કે આમાં શું આવે ને શું ન આવે. હું લખી નાખું છું ઊંચાઈ. ઓકે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 આવું આવે ને? આવડે ને આવું? તમે 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવું તમે કરી શકો. અને બાળકોની સંખ્યા ઓકે મંડો લખવા અહીંયા 5 ને 4 ને 3 ને 10 ને 12 પૂરું. આ કેવું આ ઉદાહરણ થયું? સતત આવૃત્તિનું ઉદાહરણ થયું કહેવાય. હે ને? યસ આ તો સ્ટેટમાં આવતું તો 11મા ધોરણમાં. ઓકે તો બચ્ચું ઉદાહરણ છે. ઓકે પણ આ એક કહેવાનું રહી ગયું, માફ કરજો. કયું કહેવાનું રહી ગયું? કે આ જે છે મેં 1 2 3 4 5 6 આલેખમાં કર્યા છે અને 1 2 3 4 5 6 આકૃતિમાં કર્યા છે. ઓકે 3 માર્ક્સમાં પૂછાય કે આલેખ એટલે શું, તેને વિશે માહિતી આપો તો ઢીબી નાખવાનું છે. સેમ આકૃતિમાં ઢીબી નાખવાનું છે. ઘણી વાર તફાવત પૂછે કે આકૃતિક આલેખનો તફાવત આપો. તો ચોપડીમાં બેઠો દોર્યો જ નથી એટલે અહીંયા શું કરવાનું? આના 6 મુદ્દા અને આકૃતિના 6 મુદ્દા બે સામે લખી નાખો. તફાવત બની ગયો. ખબર પડ્યો કે નહીં? તો આના 6 બધા, આ બાજુ આલેખના 6 મુદ્દા, આ બાજુ આકૃતિના 6 મુદ્દા. જો મેં નંબર મારી દીધા છે તો તફાવત બની ગયો. એટલે આજનું હોમવર્ક આ છે, તમારા આકૃતિના આલેખનો તફાવત મને દેવાનો છે. ડન? ઓકે ડન. આવતીકાલે આપણે જો હું ભણવાના છે તમને અત્યારથી એડવાન્સમાં કહી દઉં. આવતીકાલે લેક્ચર આવશે એટલે આપણે આકૃતિના આલેખનું મહત્વ ભણવાના છીએ, બરાબર? અને પછી જો બીજું હું ભણવાના છે, જો મારી પાસે પીપીટી રેડી જ છે ભાઈ તમારા માટે. ઓકે જો આ બધું ભણવાના છે, કઈ કઈ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની, આકૃતિના કયા કયા પ્રકારો છે, સમય આધારિત રેખાકૃતિ છે, એકાદો દોરી નાખશું ટાઈમ રહેશે તો. અને વળી પાછું ટાટા બાય બાય સી આવતીકાલે પણ આપણે કરશું. ઓકે કેમ થયું? મજા આવી કે ન આવી ગાઈસ? ચાલો મને જરાક રિસ્પોન્સ આપો અને સ્માઇલ સાથે આજના લેક્ચરમાં વિદાય લ્યો. આવતીકાલે વળી પાછા મસ્ત મોઢા સાથે આપણે મળશું, મસ્ત મૂડ સાથે આપણે મળશું અને આવતા લેક્ચરની શરૂઆત કરશું. ઓકે ડન? અને હા જો મજા આવી હોય તો મિત્રોને હજી ન ખબર પડી હોય તો ફોન કરીને જોડજો ભાઈ કે ભાઈ અમને આવે છે મજા તો તમે બી જોડાવ. લેક્ચર દેખાડજો આ જરાક ડાઉનલોડ કરીને કે સાહેબ કિતના મજા આતા હે ને? ચાલો ડન. તો મળીએ આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરમાં એટલે આવતીકાલે 8:30 વાગે. ઓકે આવજો. ટાટા બાય બાય એન્ડ સી યુ. હાલો આવજો. ટીંગ ટીંગ ટીંગ. અને હા આની પીડીએફ આવી રહી છે. ઓકે એપ્લિકેશનમાં મૂકી દઉં છું, જોઈ લેજો. ડન? હાલો આવીએ નહીં મળીએ.